કોલસો, ગ્રેફાઇટ અને હીરો છે ને ત્રણેય સગા ભાઈઓ છે, કારણ કે ત્રણે ત્રણ કાર્બનના બનેલા છે અને કાર્બન સિવાય એમાં કાંઈ નથી. ત્રણેય સગા ભાઈઓ છે પણ ત્રણેયની બજાર કિંમતમાં બહુ ફેર છે. એક ભાઈનો આટલો નાનો ટુકડો અને એમાં બીજો ભાઈ તો 2-5 ટ્રક ભરીને આવી જાય. સગા ભાઈ છે પણ બજાર કિંમતમાં પણ ફેર છે અને ત્રણેય પ્રત્યે લોકોના હૃદયમાં, ભાવનામાં પણ ફેર છે. તમને કોક એમ કે હું તમને આટલો નાનો હીરાનો ટુકડો આપું, ચોઇસ 1 અને ચોઇસ 2, 10 ટ્રક કોલસા આપું, તો કયું લઈએ? એનું કારણ શું? Give me the reason why all three being real brothers, there is a vast difference in their market value and their value in the hearts of people. Real brothers છે. એનો એક લાઈનમાં ઉત્તર છે ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર. બાહ્ય રીતે બધા કાર્બન એટમના બનેલા છે પણ ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર, એક હેફેઝાર્ડ છે, એક થોડું ઓર્ગેનાઇઝ છે અને એક બેટર ઓર્ગેનાઇઝ છે. એમ આપણે જીનિયસ બનવું હોય, એટલે કે ડાયમંડ બનવું હોય, રીસ્ટ્રક્ચર યોર ઇનર સેલ્ફ, ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર આપણે પ્રોપર કરવી પડે. આપણી માન્યતાઓ, આપણા વિચારો, આપણા અભિગમો સારા છે, કોઈના ખોટા નથી, પણ I just want to ask you a very simple question. Is everybody sitting here ready to accept that I need some refinement in my thought process for my betterment? બધા. આપણને બધાને ખબર છે કે મારામાં કંઈક સુધારાની જરૂર છે, હા કે ના? એ આપણી જર્ની ગ્રેફાઇટથી ડાયમંડ સુધીની છે. સાવ હું કોલથી ડાયમંડની નહીં કહું, નહીં તો એમ કે સ્વામી અમને ઇનડાયરેક્ટલી કોલ જેવા કહી દીધા, કોલસા જેવા. પણ લેટ અસ સે ઇટ ઇઝ અ જર્ની ફ્રોમ ગ્રેફાઇટ ટુ ડાયમંડ. એ જર્ની that is human duty, a journey that is human endeavor, a journey that is human dignity. મનુષ્યનું એક ગૌરવ છે કે આપણે આપણું વર્ઝન 2.0 કર્યું, 3.0 કર્યું, 4.0 કર્યું અને એ વ્યક્તિના હાથમાં છે. એટલે ધ આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસ શીખવી પડે. અગેન વિથ ધ કોન્સેપ્ટ કે જીનિયસ કેન બી મેડ, વી કેન બીકમ અ જીનિયસ. અને એની માટેની જરૂરિયાત આંતરિક ફેરફાર કરવો પડશે. આપણા વિચારો, ભાવનાઓ, અભિગમો સાચા છે પણ એ સનાતન ધર્મના સત્શાસ્ત્રો સાથે એલાઇન કરવા પડે. એ મહાપુરુષોના વિચારો, ભાવનાઓ સાથે અલાઇન કરવા પડે. એ ન થતા હોય ને તો પણ એલાઇન કરવા પડે, તો આપણે ડાયમંડ સ્ટ્રક્ચર સુધી પહોંચી શકીએ. पूरा वीडियो देखने के लिए सब्सक्राइब करें भारत कुल ऑन YouTube।